આપણે બધા જ જાણીએ છીએ કે પૈસા એ સૌથી મોટી જરૂરત છે અને એ પણ બધાની જરૂરત છે. કોઈ પણ એક વ્યક્તિ તમે શોધી કાઢો કે જેની પૈસાની જરૂર નથી. બધાને પૈસાની જરૂર છે. વધુને વધુ પૈસા આપણી પાસે આવે એના માટે આપણે બધા જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. કામ પણ આપણે એવા શોધતા હોઈએ છીએ કે જેનાથી વધુ પૈસા મળે. એક કામથી આપણને વધારે પૈસા ન મળતા હોય તો આપણે 2 કામ કે 3 કામ દિવસમાં અલગ અલગ કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. પૈસા વધુ મેળવવા માટે જે પ્રેક્ટિસીસ આપણે કરીએ છીએ એની પાછળ પડી જઈએ છીએ. પ્લસ ઓછા પડશે, આપણો પગાર તો આટલો જ છે, પૈસા તો વધારે જ જોઈશે, હવે આ ઘરમાં આ બધા પ્રસંગો આવવાના છે, પૈસા તો જોઈશે જ. બધી જ ફિલિંગ બધાને આવે છે. એ ફિલિંગનો કોઈ વાંધો નથી, પણ આપણે આપણી ફિલિંગ જો બદલીએ તો વધુને વધુ પૈસા આપણી પાસે આવે એવું મોટા મોટા ગ્રંથોમાં પણ લખેલું છે. અને એ જ વાત હું તમને આજે સમજાવવા જઈ રહી છું. પણ જ્યારે આપણે પર્સ ખોલીએ અને અંદર પૈસા નથી તો એ ફિલિંગ બદલાય કેવી રીતે? તો ફિલિંગ બદલવા માટે અમુક પ્રેક્ટિસીસ જે મને યોગ્ય લાગે છે એ હું તમને કહું છું. સૌથી અઘરું કામ છે કે આપણે આપણા દિવસના બધા જ ખર્ચા મેનેજ કરવાના હોય અને આપણા પર્સ ખાલી હોય. આપણે બધા જ જાણીએ છીએ કે બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. પણ જો કોઈ પ્રકારની પ્રેક્ટિસથી આપણને થોડો પણ ફાયદો થતો હોય તો એને કરવામાં શું વાંધો છે? તો એમાંની અમુક પ્રેક્ટિસીસ જે મારા મગજમાં છે એ હું તમને કહું છું. હું એવું નથી કહેતી કે આ પ્રેક્ટિસ કોઈએ કરી છે અને એને ફાયદો થયો છે, એવું નથી. મૂળ વસ્તુ એવી છે કે આપણું હૃદય એ ફિલિંગમાં આવે કે મારી પાસે ઘણા પૈસા છે, કે પૈસા હંમેશા મને સમયે મળી જ જાય છે. એ ફિલિંગ જો આપણા હૃદયને મળી જાય તો આપણું હૃદય એ પૈસાને એટ્રેક્ટ કરી શકે છે. આ જ લો ઓફ અટ્રેક્શનનો નિયમ છે. અને એટલા માટે એ ફિલિંગ આપણે કેવી રીતે જનરેટ કરવાની છે? એ ફિલિંગ જનરેટ કરવા માટે આપણે અમુક એવી પ્રેક્ટિસીસ, જેમ કે તમને જીવનમાં જ્યારે પણ પૈસા મળ્યા હોય અને તમને અંદરથી એનું સેટિસ્ફેક્શન થયું હોય એવા પ્રસંગો યાદ કરવાના છે. અને એવા ઘણા પ્રસંગો છે આપણા જીવનમાં કે આપણને પૈસા મળેલા હોય છે. છેક તમારે શરૂઆત કરવાની છે નાનપણથી. નાનપણમાં ઘણા બધા પ્રસંગો તમને યાદ આવશે. તમારી બર્થડે હોય અને તમને કોઈએ પૈસા આપ્યા હોય તો તમને જે ખુશી થઈ હોય એ મહેસૂસ કરવાની, એ ફીલ કરવાની, એ લખવાની. ત્યાર પછી દિવાળીમાં પણ બધા મોટાઓ જ્યારે આપણે એમના ઘરે જઈએ અથવા એ આપણા ઘરે આવે તો અમુક લોકો આપણને પૈસા આપતા હોય છે. તો ત્યારે પણ એ પૈસા જોઈ અને વિચારવાનું. બહુ જ જૂની વાત થઈ ગઈ તમને એવું લાગતું હશે, પણ એ ફિલિંગ જનરેટ કરવા માટે તમારે જૂની વાતો પર જવું પડશે. તો દિવાળીમાં આપણે કોઈના ઘરે ગયા હોય કે કોઈ આપણા ઘરે આવ્યું હોય, પણ ગમે ત્યારે પણ તમને પૈસા મળ્યા હોય, જેટલા પણ 100, 200, 50, 500, પૈસાની રકમનું ઇમ્પોર્ટન્સ નથી અત્યારે, એની ફિલિંગનું ઇમ્પોર્ટન્સ છે. ત્યારે તમને કેટલી સરસ ફિલિંગ આવી હતી એ ફિલિંગ તમારે મહેસૂસ કરવાની છે, વિચારવાનું છે અને એ ફિલિંગ સાથે રહેવાનું છે. તો બીજી કઈ રીતે તમને પૈસા મળ્યા છે? સપોઝ તમને કોઈ ઇનામ મળ્યું હોય તો, અને ઇનામમાં કોઈ કવર મળ્યું હોય અને કવરમાંથી તમે ખોલીને જોયું હોય કે ઓહો 500ની નોટ છે, તો એ ફિલિંગ તમારે યાદ કરવાની છે. એટલે જ્યારે પણ તમને પૈસા મળ્યા હોય, નવરાત્રિમાં ઇનામ મળ્યું હોય, સ્પોર્ટ્સ ડેમાં કોઈ ઇનામ મળ્યું હોય, કે દિવાળીમાં તો મેં કીધું બધા પગે લાગે ને રૂપિયા મળ્યા હોય, કેવી બી રીતે બર્થડે પર મળ્યા હોય, તમને પૈસા મળ્યા હોય એ પૈસાની ફિલિંગને તમારે યાદ કરવાની છે અને એ ફિલિંગ સાથે તમારે રહેવાનું છે. આ પ્રયોગ થોડા દિવસ કરી જુઓ અને જુઓ તમને પૈસા આવતા દેખાશે.
મારી વાતોમાં તમને સહેજ પણ એવું લાગતું હોય કે ઉપયોગી છે તો ચેનલને લાઈક કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે.